श्रीनाथजी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिरायजी महाप्रभुजी रचित વ્રજ છોડી અને પ્રભુ 2 વર્ષ 2 મહિના પછી અમુક દિવસ પછી જ્યારે નાથ દ્વારા પાટોત્સવ થયો અને ત્યાં જે લીલા થઈ રહી છે તેનું પણ દર્શન શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપ જ્યાં સુધી ભૂતલ પર રહ્યા ત્યાં સુધીની લીલા બસ હવે વિરામ થવા આવી. હવે આજે આવશે અને આવતીકાલે આવશે, સાથે શ્રીનાથજીનું ચરિત્ર તે વિરામ પામશે, પણ શ્રીનાથજીની લીલા તો આજે પણ ત્યાં થઈ રહી છે. આ એટલા માટે વિરામ પામશે કે ત્યાર પછી હરિરાયજી મહાપ્રભુજીએ 125 કે 120 વર્ષનું વૈષ્ણવો માટે સમર્પિત આયુષ્ય ભોગવી અને આપણે નિત્ય લીલાની પ્રાપ્તિ કરી લીધી હતી. આજનો જે પ્રસંગ છે એમાં ગોવર્ધનનાથજી હવે જે નાથદ્વારામાં રાજસ્થાનમાં મેવાડમાં બિરાજે છે ત્યાં જે અજબ કુંવરબાઈનું ભવન છે ત્યાં જ મંદિર સિદ્ધ કર્યું હતું કળશ, ચક્ર અને ધ્વજાથી. તે જ મંદિરમાં હવે ત્યાં જે ગોપાલદાસ કરીને એક ખાસા ભંડારી જે ગોવર્ધનનાથજીના વિવિધ ઉત્સવ માટે સામગ્રીની જવાબદારીવાળા હોય તેને કહેવાય ખાસા ભંડારી. તેમનો એક આ પ્રસંગ આજે હરિરાયજીએ સુંદર વર્ણન કર્યો છે કે તેને શીખ આપવા માટે અડધી રાત્રિએ શ્રીનાથજી ગોવર્ધનનાથજી પોતે પ્રગટ થઈને તેની પાસે આવ્યા. એટલે જુઓ, અહીંયા પણ આ એક કરતુમ જે છે એ પ્રગટ થાય છે, પણ આપણે ગુસાઈજીનું વચન નથી તોડ્યું, છતાં પણ આપણે સાચવી લીધું. જેમાં ગુસાઈજીએ એવી આજ્ઞા કરી હતી કે અમે ભૂતલ પર ન હોઈએ, લીલા કરી લઈએ, પછી તમારે પ્રગટ થવાનું નથી. તો હજી સુધી એકવાર પ્રગટ થયા નથી, પણ આ પ્રસંગમાં પ્રગટ થયા છે. તો એ પ્રગટ થવું એની પાછળનો ઉદ્દેશ જ મુખ્ય છે. જે ઉદ્દેશથી ગુસાઈજીએ ના પાડી છે કે ભક્તો માટે, વૈષ્ણવો માટે પ્રગટ નથી થવાનું, તો એ રીતે પ્રગટ નથી થયા. પણ ગુસાઈજીના નેક ભોગનો જે નિયમ છે કે જ્યારે ઉત્સવ આવે ત્યારે એક દિવસ અગાઉથી જ અમુક સામગ્રી સિદ્ધ કરી જ લેવી, જેથી કરીને તે જે તે દિવસે ઉત્સવ હોય તે દિવસે અવેર ના થાય જે કોઈ ક્રમ છે નિત્યમ તેમાં. આ આપનો જે ક્રમ છે એમાં કોઈ ચૂક કરે તો આપથી સહન ના થાય. પછી જે પ્રાગટ્ય થયું આજે સર્વોદ્ધારક સ્વરૂપમાંથી, હવે ભક્તોદ્ધારક સ્વરૂપે પ્રગટ નથી થયા, ઉદ્ધાર કરવા કે ભક્તના મનોરથ રૂપે પ્રગટ નથી થયા, પણ ગુસાઈજીની રીતિથી વિપરીત કોઈ જાય છે તો એ આપને પસંદ નથી, એ જતાબા પ્રગટ થયા છે. એવો પ્રસંગ આજે આવશે. હવે નાથદ્વારામાં આજે શ્રીનાથજી મહારાજનો ઉત્સવ ઉજવવાનો હોય, પ્રથમથી જ ગુસાઈજી પ્રભુએ એક અતિ વ્યવહારુ પ્રણાલિકા શરૂ કરી હતી કે જે દિવસે ઉત્સવ હોય તે દિવસે બાલભોગની સામગ્રી સિદ્ધ કરતી વખતે ભેગી બીજા દિવસની રાજભોગની પણ મુખ્ય સામગ્રી સિદ્ધ કરી લેવાતી, જેથી જે તે દિવસના ઉત્સવના અધિક ક્રમને કારણે શ્રમિત સેવકો થી બીજા દિવસની સેવામાં અવેર ન થઈ જાય. એટલે ગુસાઈજીએ જ આ ક્રમ શરૂ કર્યો હતો. જ્યારથી આપે રાજ સેવા શરૂ કરી અને પછી જ્યારે પણ મોટો ઉત્સવ આવે, માનો કે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો કે નંદોત્સવ આવ્યો, તો નંદોત્સવને દિવસે સવારે જે પણ બાલભોગની સામગ્રી હોય, અહીંયા બાલભોગ પણ આવે હવેલીમાં, તો એ બાલભોગની સામગ્રી જ્યારે સિદ્ધ કરવાની શરૂ થાય તેને દિવસે બીજા દિવસથી રાજભોગની, એટલે કે દસમા દિવસ જે આવશે નંદોત્સવ પછીનો, નોમ પછીની દસમ જે આવશે શ્રાવણ વદી, તો તે દિવસે જે રાજભોગ આવવાનો હોય તેની જે સામગ્રી હોય મુખ્ય એટલે કે અનસઠલી, એ પણ સિદ્ધ કરી લેવાતી, જે બગડે એવી ના હોય તે. એવું એટલા માટે કે હવે ઉત્સવ છે એટલે અહીંયા તો આખો દિવસ રોજ કરતાં ક્રમ વધુ રહેશે, એટલે શ્રમિત થયેલા જ હોય એમની મર્યાદા જાણીને આપે આવી રીતે
રીત રાખી હતી, જેથી બીજે દિવસે હવે જ્યારે દસમ આવશે અને એ જે રાજભોગ માટે હવે તૈયારી કરવાની આવશે તો બધી તૈયારી ના કરવી પડે. આગલે દિવસે થઈ ગયું હોય ઉત્સવમાં અને ઉત્સાહ પણ હોય ઉત્સવનો ભેગા ભેગી થઈ ગઈ હોય તો હવે બીજા દિવસે એ સામગ્રી ન કરવી પડે, એટલે સમય પણ સચવાય. જેમ કે આવી રીતે પ્રભુને ક્યાંક આવેર થઈ હશે પહેલાં, એટલે જ આપણે આ પ્રણાલિકાને રાખી છે. બાવાને રાજભોગમાં સમયસર સામગ્રી સાજી શકાય તે ઉદ્દેશ છે. તેથી ઉત્સવના દિવસે વહેલી સવારે સૌ સેવકો જલ્દી જાગી જતા. રોજ જાગતા હોય ધારો કે જે પણ સમયે, એના કરતાં પણ 1-1.5 કલાક વહેલા બાલભોગનો નેગ લેવા ભંડારમાં ગોપાલ ભંડારી પાસે આવ્યા. હવે આ ગોવર્ધનનાથજીનો નાથદ્વારામાં જે ઉત્સવ છે આજે જ છે. માનો કે અત્યારે જે દિવસે ઉત્સવ છે એ દિવસે વહેલા ઉઠી ગયા. વહેલા ઉઠી અને જે બાલભોગમાં સામગ્રી આવે એનું જે સીધું લેવાનું હોય ને તો જ સિદ્ધ થાય ને સામગ્રી, એનો ભંડાર હોય. ત્યાં જઈને કીધું કે આજે બાલભોગની સામગ્રી આપો, જે નિત્ય માગે જ છે, પણ આજે બાલભોગની સામગ્રી લેવા માટે ભંડારમાં ગોપાલ ભંડારી છે ને જ્યાં એ નવો છે એની પાસે આવ્યા અને રોજ કરતાં 2 ગણી સામગ્રી માગી. એટલે બાલભોગની સામગ્રી જે આપવાની નક્કી થઈ છે એનાથી બમણી માગી. એટલે આ ગોપાલદાસ નવો સેવક થયો હતો. તેથી આ નિયમને જાણતો ન હોવાથી તેણે તો અધિક સામગ્રી મારાથી નહીં આપી શકાય એવું કહી સ્પષ્ટ ના પાડી દીધી. આવું એટલે કર્યું કે આ જવાબદારીમાં આવે છે. જ્યારે પણ એને બેસાડવામાં આવતો હશે સત્તા ઉપર, એક ભંડારીની સત્તા આપવામાં આવતી હશે, ત્યારે જે કહેવામાં આવતું હશે કે કોઈ પણ માગે એવી રીતે નહીં આપવાનું પૂછ્યા વગર, જેથી કરીને તો જ સુવ્યવહારું સંચાલન થાય અને કોઈ એનો દુરુપયોગ ના કરી જાય. હવે આને નિયમની ખબર નહોતી, નવો ભંડારી થયો છે કે જ્યારે આવી રીતે ઉત્સવ આવ્યો ના હોય એકે વખત અને આ નોકરી પર લાગ્યો છે, હવે ઉત્સવ આવ્યો પહેલી વખત એની સામે, એટલે આ લોકોએ તો નિયમ પ્રમાણે જ આવ્યા છે કે ભાઈ બાલભોગની ડબલ સામગ્રી આપો, 2 ગણી આપો. પણ ગોપાલદાસ નવો સેવક થયો હતો, તેથી આ નિયમને જાણતો ન હોવાથી તેણે તો અધિક સામગ્રી મારાથી નહીં આપી શકાય એવું કહીને ના પાડી દીધી, સ્પષ્ટ ના પાડી દીધી. હવે સેવકોએ પણ ધીરજ ધારી અને વિચાર્યું કે આ નવો સેવક થયો છે, તેથી જે દિવસે ઉત્સવ હોય એ દિવસે બીજા દિવસની રાજભોગની સામગ્રી માટે આપણે જે માગીએ છીએ આ બાલભોગની ડબલ સામગ્રી માટે સીધું ઘી, જે કંઈ પણ બુરું ખાંડથી લઈને લોટથી લઈને બધું, તેની આને ખબર નથી લાગતી. તેથી આ ધરાર ના પાડે છે. પણ આજના આવા સુંદર ઉત્સવના દિવસે ગોપાલદાસની ફરિયાદ કરવી યોગ્ય નથી. કેટલું વિવેક છે જુઓ શ્રીનાથજીના મંદિરના સેવકોમાં. કેમ કે શ્રીનાથજીના સેવકોમાં પણ શ્રીનાથજી પ્રત્યે પ્રીતિ હોય, એમાં ઉત્સવ માટે પણ હૃદયમાં ઉછાળો હોય કે આજે તો અમારા ઠાકોરજીનો ઉત્સવ છે, તો એ દિવસે હવે ફરિયાદ કરવા જઈએ તો કેવું વાતાવરણ થઈ જાય, કઢંગું થઈ જાય. કેમ કે તિલકાયતજીને ઠાકોરજીની સામગ્રી ના પાડે તો તિલકાયતજીને પણ શ્રમ પડશે. આ બધું વિચારીને તે લોકોએ એવું નક્કી કરી લીધું, જે આવ્યા હતા તે ભીતરિયાજી રસોઈ માટે લેવા માટે, કે નવા સેવક ગોપાલ ભંડારીની ફરિયાદ કરવાની ઈચ્છા ન કરી અને નક્કી કર્યું કે કાલે વહેલા જાગીને સામગ્રી સિદ્ધ કરી લઈશું. જેને શ્રમ ના પડે સેવકોને એ ભાવથી જ કર્યું છે આ ગુસાઈજીએ, જેથી બીજે દિવસે પણ એમને વહેલા ના ઉઠવું પડે. સેવકોનો પણ આમાં સેવકોના સુખનો પણ વિચાર કર્યો છે ગુસાઈજી, એટલે આવો ક્રમ રાખ્યો છે. એમ વિચારીને એ લોકો ગયા, પણ શ્રીનાથજીથી ના રહેવાયું. એટલે તો જ ગુસાઈજી જ્યારે પણ આજ્ઞા કરી છે એ પ્રમાણે નેકભોગમાં એક વખત દૂધ પણ 1 લોટી ઓછું, 1 કસેડી ઓછું ધર્યું હતું. તો આપને દૂધ ઓછું છે એના સાથે વાંધો નથી, પણ આપને ગુસાઈજીની આજ્ઞાથી વિપરીત કર્યું એટલે મોટો વાંધો. એવી રીતે અહીંયા એ પછી લીલા કરી દીધી. આપ સોનાનો કટોરો લઈને ગયા હતા જામ ખંભાલિયાવાલા દેવકાના ઘરે, અને પછી જે જાણી જોઈને કટોરો મૂકીને આવેલા, અને પછી એ વાત બહાર કઢાવવા માટે જ કે જુઓ તમારા આ દૂધ ગરિયાએ મને દૂધ આટલું ઓછું મૂક્યું હતું.
ગુસાઈજીની ભીડ મર્યાદાને નિયમને તોડનારો તું કોણ? એમાં કંઈ ઉદ્ધાર કરવાનો ભાવ નથી. એવી રીતે અહીંયા પણ ઉદ્ધારનો ભાવ નથી. પણ ના ચાલે આવું, એવો ભાવ થયો આપને, એટલે આપે તો રૂપ પ્રગટ કરી લીધું. હવે શ્રીનાથજીએ પોતાને બીજે દિવસે અવેર થશે, એટલે મૂળ તો ગુસાઈજી આજ્ઞા કરેલી છે તો એણે ના કેમ પાડી, બસ એ જ ભાવ છે વધારે. એટલે બીજે દિવસ અવેર થશે એટલે નહીં, પણ કાકા શ્રી ગુસાઈજીની આજ્ઞાથી અજાણ છે. જો એના માટે ક્રોધ પણ નથી, કેમ કે આપ તો પ્રભુ છે, આપ જાણે છે કે એ અજાણ છે, તેને જાણ તો કરવી જ જોઈએ મારે. એટલો જ ભાવ છે. ગુસાઈજી ગોવર્ધનનાથજીનો ભાવ પણ આમાં કોમળ છે. એ અજાણ છે, તેથી જ શ્રી ગોવર્ધન મહારાજે સુંદર સાકાર સ્વરૂપ પ્રગટ કર્યું. પરંતુ વૈષ્ણવોને એવી શંકા જાય કે શ્રી ગુસાઈજી ચરણે જ્યારે આજ્ઞા કરી હતી કે આપે મારામાં લીલામાં ગયા પછી ક્યારે પણ વૈષ્ણવોની વિનંતી સ્વીકારીને ભક્તો ધારક સ્વરૂપ પ્રગટ કરવું નહીં, તે આજ્ઞા સાચી છે. પરંતુ અત્યારે શ્રીનાથજી મહારાજ કોઈની વિનંતીથી પ્રગટ નથી થયા, પરંતુ આપ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે. તેથી આપ કર્તુમાં કર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત સ્વરૂપ જાણવું. તેથી શ્રીનાથજી આપ પોતે એને સમજાવવા સ્વયં રાત્રિએ એ ગોપાલ ભંડારી જ્યાં સૂતો હતો ત્યાં આવી હાથમાં જે લાલ છડી હતી તેનાથી જગાડવા માટેનો ખાલી ભાવ રાખીને છેદ જરાક પૂરતો સ્પર્શ કર્યો. જરાક પૂરતો સ્પર્શ કર્યો અને જ્યાં નવા નવા સેવક ગોપાલ ભંડારીના નેત્રો ખુલ્યા કે આવો સુંદર બાળક જોતા સ્તબ્ધ થઈ ગયો. બાકી હતું તો બાવા અતિ મધુર વાણીમાં બોલ્યા કે ગોપાલ, તે અમારા બાલભોગની વધારાની સામગ્રી આપવાની ના કહી દીધી, તે યોગ્ય ન કર્યું. તને ખબર છે કાકાશ્રીએ અમારા સુખ માટે આ પ્રણાલિકા બાંધી છે. હવે કાલે અવેર થશે તો, એટલે કે કાલે સામગ્રી સિદ્ધ કરવામાં મોડું થશે તો, બસ હવે શ્રીનાથજીના રૂપ અને વાણીનો રસ જ્યાં ગોપાલ ભંડારીના રોમમાં વ્યાપી ગયો. પણ હજી ગોપાલને ખબર નથી પડી કે હું રોજ જે શ્રીનાથજી સ્વરૂપના દર્શન કરતો આવ્યો છું મંદિરમાં સર્વોદ્ધારક, આ એ જ સાક્ષાત બાળક રૂપે મારી સામે છે. આવું થાય, આપણને પાત્રતા ના હોય એટલે દર્શન ન થયા હોય એટલે આપણે જે અત્યારે દર્શન કરીએ છીએ એનું સાચું માની લઈએ છીએ, પણ એ સાચું નથી. એમ એ વાત સાચી છે કે મૂર્તિ ના કહેવાય, પણ એવું તો કહી શકાય ફોડ પાડીને કે આ સર્વોદ્ધારક સ્વરૂપ છે. આ ભક્તોદ્ધારક સ્વરૂપ નથી. સર્વોદ્ધારક સ્વરૂપ છે એટલે એને મૂર્તિ ના કહેવાય, પણ એ ભક્તોદ્ધારક નથી એ સાબિત ક્યારે થયું કે આ તો રોજ દર્શન કરે છે. પણ તો એને ના ખબર પડી કે આ શ્રીનાથજી છે, કેમ કે હવે ભક્તોદ્ધારક એટલે તો સાક્ષાત વ્રજમાં જે હાલતું ચાલતું બોલતું વ્રજનું રસો વૈશ્ય સ્વરૂપ છે, એ રૂપે દર્શન આપી દીધા છે. એટલે એની સ્થિતિ તો વણસી ગઈ. એને તો એ પણ ખબર નથી કે આ બાળક કોણ છે, પણ આ બાળક જોઈને જે ભાવ થયો આજે એ જ વાર્તાનો હાર્દ છે. હવે તો હજી ગોપાલને ખબર નથી પડી કે હું જે શ્રીનાથજી સ્વરૂપમાં દર્શન કરતો આવ્યો છું તે સાક્ષાત આ બાળક રૂપે મારી સામે ઊભા છે. તેથી એવી ધૂન સવાર થઈ ગઈ કે આ બાળકને એકવાર હું ભેટી દઉં, મારી બાહોમાં લઈ લઉં, ભાલ કરું. પત્યું. પ્રભુ તો જાણી ગયા કે લો આ તો સમજાવવા આવ્યો હતો અને આ તો મારા ગળે પડે છે. એમ વિચારીને પાછા જવા ચરણ ઉપાડ્યા તો આ ગોપાલ પણ પાકો નીકળ્યો. એ તો આ અજાણ્યા બાળકને ભેટવા પેલા અલીખાન પઠાણની જેમ દોડ્યો. હવે તો બહુ દિવસે દોડ પકડતો આનંદ પ્રભુ લેવા લાગ્યા. શ્રીનાથજી આગળ, ગોપાલ ભંડારી પાછળ. છેવટે હમણાં મંગળાનો સમય થઈ જશે એવું વિચારી જેવા નિજ મંદિરમાં સર્વોદ્ધારક સ્વરૂપમાં વળી પાછા સમાઈ ગયા કે દરવાજો બંધ થઈ ગયો.
અને હજી ગોપાલ ભંડારીને એ પણ સમજાયું નથી કે આ કોઈ અજાણ્યો બાળક નહીં પણ શ્રીનાથજી બાબા પોતે હતા. ત્યાં ગોપાલ ભંડારીના રડવાનો અવાજ આવ્યો કે રાય ગોવર્ધન નામે ક્ષત્રિય ત્યાં જે દ્વારપાલ હતો તે દોડતો આવ્યો કે આ કોણ રડે છે? મંદિરમાં કોઈ રડે નથી તો દર્શન નથી ખુલ્યા, તો પછી આ કોણ રડે છે? અંધારું છે, કારણ કે રાત્રિના સમયે લીલા કરી છે. પેલો સૂઈ ગયો તો ત્યારે. એટલે રાય ગોવર્ધન નામે ક્ષત્રિય દોડતો આવ્યો અને પૂછે કે ગોપાલ તું રડે છે કેમ? તો ગોપાલ દાસ આ દ્વારપાલને કહે કે શું ધ્યાન રાખે છે? એ ક્ષત્રિય દ્વારપાલ હતો બચારો, એની જવાબદારી હતી કોઈ અંદર ના આવવું જોઈએ આજ્ઞા વગર. રાત્રિએ પણ ચોકી ફેરો કરે ને જે એ હતો. એને પૂછ્યું, એને કહી દીધું કે તું ધ્યાન શું રાખે છે? એક લાલ છડીવાળો સુંદર બાળક આપણા શ્રીનાથજીના મંદિરમાં હમણાં ઘૂસી ગયો છે, તને ખબર છે કઈ? કે તું શું ધ્યાન શું રાખે છે? તું જો એક લાલ છડીવાળો સુંદર બાળક છે અને એને તું બહાર કાઢને મારી પાસે લઈ આવ. એને જોઈને મને હવે કંઈ ચેન પડતું નથી. મને લાગે છે કે હવે જો મારી બાહોમાં નહીં આવે, એટલે કે જ્યાં સુધી એને ભેટી નહીં લઉં, તો હવે હું નથી ખાવાનો કે નથી જળ પીવાનો. હવે તો મારે જીવવું નથી. ત્યાં જ કહેતા અચેત થઈને પડી ગયો. તરત શ્રી વલ્લભપુર જે શ્રીને સમાચાર આપ્યા. જે તરત સમજી ગયા કે અસાધારણ કૃપા આ જીવ ઉપર થઈ ગઈ, પણ તે જીરવાશે નહીં. તેથી મંગલાનો સમય થતાં પહેલાં, આ બધું રાત્રિએ જ થયું ને, મંગલાનો સમય થતાં પહેલાં ગોપાલ ભંડારીને એક ઓરડામાં રાખ્યો. ત્યાં તેની સેવામાં એક અન્ય સેવક રાખ્યો, પણ રૂપ અને વાણીના અમૃત તુલ્ય રસનું પાન કરી ગયેલા ગોપાલને હવે તે બાળકના આલિંગન અને સ્પર્શ વિના બીજું કશું ખપે એવું જ નહોતું. તેથી બરોબર 19 દિવસ સુધી, કેટલી સુંદર લીલાનું વર્ણન જાજુ, 19 દિવસ સુધી, નથી 20 દિવસ કીધા, નથી 18 કીધા, એક્ઝેક્ટ 19 દિવસ સુધી એક જ રટણ કરતો રહ્યો. એક બાર મુझे બાહો में ભર લેને દે, બસ સિર્ફ એક બાર. કહેતા કહેતા દેહ ત્યાગ કરી દીધા, લીલામાં પ્રવેશી ગયો. અજાણતા અમૃત પી લે તો શું થાય? તો આ તો અમૃતનું મહાસાગર છે. આપણે તેમની કથા શ્રવણ કરી રહ્યા છીએ, તો ખરેખર તો કથામાં જ આનંદ છે. કેમ કે ટીપે ટીપે જે સ્વાદ લઈએ છીએ તો દેહ પણ ટકે છે. આખે આખો સાગર જો સામે આવી જાય તો પછી આ સ્થિતિ થાય. 19 દિવસ સુધી એક જ રટણ કે તું ક્યારે આવે હું તને ક્યારે ભેટું. ખબર જ નથી કે આ શ્રીનાથજી છે, જરૂર પણ નથી કે આ કોણ છે, એ સ્વરૂપનું જ્ઞાન નથી. તો નથી કીધું કે અજાણતા પણ અમૃત પી લે. તો અજાણતા પીધું છે એટલે કે એને ખબર નથી કે આ અમૃત છે, આનો ગુણધર્મ છે કે અમર થઈ જવાય. પણ અમૃત જ્યારે પીવાઈ જાય ત્યારે એનો ગુણધર્મ તો સ્વાભાવિક જ છે કે એ તો અમર કરી જ દે. એટલે અજાણતા એટલે ખબર ના હોય તો પણ એ અમર થઈ જાય. બસ એવી જ સ્થિતિ આ ગોપાલ ભંડારીની થઈ ગઈ. અને આ દર્શનની કલ્પના કરવા બેસીએ તો શું પાર આવે એવું નથી. એવી સુંદર લીલાનું આજે આ વર્ણન આવ્યું. બસ હવે લગભગ એક જ છે, ક્યાં તો બે કાં તો એક જ છે આમ તો, કે જેમાં આપ જે પ્રેમ વધારે કરે છે એ બાળકને જતાવશે. એ બાળકને પણ સ્વયંને ના પાડી છે ને ગુસાઈજી, એટલે વાત નથી કરતા, પણ એ બાળકને જતાવવા માટે પણ વૈષ્ણવને કહેશે. વૈષ્ણવ સામે પ્રગટ થઈ જશે ગોવર્ધનનાથજી. હરિરાયજીના સેવક છે કોઈ, મહારાષ્ટ્રનું કોઈ ગામ છે, નામ ભૂલી ગયો, આવશે એમાં. એ ત્યાંના સેવક છે હરિરાયજીના, અને એ ધૂની છે. એમને કોઈ ગણકારે નહીં. બાળકો પણ એમ જ કહે કે આ તો ધૂની છે, પણ એને જ દર્શન આપશે ગોવર્ધનનાથજીને. કહેશે કે અમારી આજ્ઞા છે, જાઓ. આ સૂરજ પોલ કરીને છે ને, જે પાછળથી સિદ્ધ થયું છે ને, એની આજ્ઞા સાયમ સાક્ષાત ગોવર્ધનનાથજીએ કરી છે. પણ એ કેવી રીતે કરી અને કોને કહેવાનું કહ્યું? બે બાળકો બીજા બિરાજતા હતા, તિલકાયતજી અને એમના લઘુભ્રાતા. પણ તિલકાયતજી માટે આપને પ્રેમ નહોતો, આપને પ્રેમ હતો લઘુભ્રાતા માટે. એટલે આપણે એમ કીધું કે તું લઘુભ્રાતાને જ કહેજે કે અમારી આવી ઈચ્છા છે.
પછી લઘુ ભ્રાતાએ મોટા ભ્રાતાને કીધું તિલકાયતજીને, તિલકાયતજીએ ના માન્યું અને પ્રભુ અપ્રસન્ન થયા. બહુ સુંદર લીલા છે. એ આવતીકાલે આવશે. આવતીકાલે શ્રીનાથજી ચરિત્ર વિરામ પણ થઈ જશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. આજના શ્રી ગોવર્ધનનાથજીની ઉદ્ધવ ભુજા એટલે કે જે હાથ ઊંચો કરીને બોલાવે છે એવો ભાવ છે ગિરિકંદરામાં, એ ખાલી ભુજાના દર્શન આજે થયા હતા. પ્રાગટ્ય તો એમનું આસો વદ અષાઢ વદ ત્રીજે થઈ ગયું હતું. એટલે આ જે લીલા છે ને એમાં આજે પણ બુઢા બાપાનો સાક્ષીમાં આજે પ્રસંગમાં આવશે કે બુઢા બાપા એટલે મહાદેવજી ત્યારે બી હતા. કેમ કે આપ પરળ બ્રહ્મ છો. આપ ભૂતલ પર જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થાય એટલે આપ જ જવાબદારી લઈ લો છો કે ના, અમારા સિવાય બીજું કોઈ આમાં વચ્ચે નહીં, હું જ સંભાળી લઈશ. એટલે જે બુઢા બાપા મસાલ લઈને ચાલ્યા હતા, જે તો પ્રગટ થયું એટલે નતર તો કોઈ ના સ્વીકારે. વલ્લભકુલ તો બિલકુલ ના સ્વીકારે. મહાદેવજી માટે ના પાડી છે મહાપ્રભુજીએ, એટલે એવું કે એમને રાગદ્વેષ નથી, પણ મહાપ્રભુજીએ ના પાડી છે કે આ પંચદેવમાંથી કોઈને પણ સેવવાના નથી, પૂજવાના નથી. એટલે પણ મૂળમાં પછી ઘરમાં નહીં પધરાવવાનું કારણ આજે આ જ હતું કે આવી રીતે પ્રગટ થઈ જાય તો મહાદેવજીની સામે કંઈ પેલી લીલા ના થાય ગોપીજનો સાથેની, એટલા માટે, બીજું કંઈ નહીં. હવે તો પછી આમાં પ્રગટ કર્યું આપે, યાત્રા કરી વ્રજ છોડીને કે મહાદેવજી મસાલ. પછી તો વ્રજવાસીઓ પણ કહે છે કે હા, આ જ બુઢા બાબા મંદિર ઉપર એ કોટલા ઉપર બેસી રહેતા, પણ અમને થોડી ખબર કે મહાદેવ છે. પછી આ તો વલ્લભકુલને જતાવ્યું એટલે ખબર પડી મહાદેવ છે. પણ આજનો જે પ્રસંગ મેં મૂક્યો છે, આ ઉદ્ધવ ભુજા જે પ્રગટ થઈ, એ આસો વદ અષાઢ વદ ત્રીજના દિવસે કોઈ ગાયે દૂધ છોડ્યું અને એક વ્રજવાસીએ જોયું અને પછી એ વ્રજવાસીઓને જે લઈને આવ્યો એમાં એક ગરડા, એટલે આ જ બુઢા બાબા. એ તો જાણે છે કે આ કોણ છે. એટલે આપે જ એ હરિરાયજી આ વાર્તા પ્રસંગમાં એવું કહ્યું, એ જે શ્રીનાથજી ચરિત્રમાં જે આવ્યું એ શરૂઆતમાં, કે હૈયે ભગવદ પ્રેરણા થઈ એક ગરડા બાબાને કે ભાઈ આ ઠાકોરજી દેવદમન એટલે જેમણે ગોવર્ધન ધારણ કરેલો એ જ પ્રગટ થઈ રહ્યા છે, કોઈ આ ભુજાને છેડછાડ કરતા નહીં. એમ કરીને આ જે વાર્તાલાપ થયો એ આજનો દિવસ લાખ પાંચમનો. પણ જે પ્રથમ ભુજા પ્રગટ થઈ એ તો કોઈને ખબર નથી, એ ખાલી આ મહાદેવને ખબર છે. એટલે તો અમે કહી શક્યા કે ભાઈ આ અષાઢી વદ ત્રીજે પ્રાગટ્ય આજે દર્શન થયા. અને પછી હવે જે પ્રગટ થશે ઠાકોરજી એ અને વલ્લભ એ સાથે પ્રગટ થશે 1535માં. એ રીતની આ લીલાને આજની ખૂબ ખૂબ આપને ઉત્સવની વધાઈ છે.